નમસ્કાર મિત્રો, હું છું એચપી દરજી અને આપણે આજે જોઈશું સાયન્સમાં જોઈશું આપણે એસિડ બેઝ અને ક્ષાર કોને કહેવાય. એસિડ બેઝ જોવાનું, ક્ષાર પણ જોવાનું છે, પણ એસિડ બેઝને ચેક કરવા માટે જે સૂચકનો ઉપયોગ થાય એ પણ આપણે જોઈશું. તો આજે જોઈએ આપણે એસિડ અને બેઝ. તો એસિડ એટલે તમે જનરલી શબ્દો સાંભળ્યો હશે કે એસિડ કોને કહેવાય, પણ એસિડ જે આપણે ટેસ્ટ કરીએ ને તો એસિડ હંમેશા સ્વાદે ખાટા હોય, એટલે કે એસિડ સ્વાદે ખાટા હોય. અને જો લિટમસ પત્ર જે એક પ્રકારનું સૂચક છે એ લાઇકેન નામની વનસ્પતિમાંથી નિષ્કર્ષણ કરી અને મેળવવામાં આવે છે લાઇકેનમાંથી. જે લિટમસ પત્ર છે એ ભૂરા લિટમસને લાલ બનાવે છે. એટલે તમારે યાદ રાખવું હોય તો ભૂલા કાકાએ એસિડ પીધું, એટલે કે ભૂલા એટલે ભૂરામાંથી લાલ બને તો એસિડ કહેવાય. એટલે લિટમસ પત્ર પર કઈ અસર જોવા મળશે? તો લિટમસ પર ભૂરામાંથી લાલ બનશે, એટલે કે ભૂરામાંથી લાલ બને તો એસિડ કહેવાય. તો લાલ લિટમસ પત્ર, તો લાલ લિટમસ પત્ર પર એની કોઈ અસર જોવા મળશે નહીં. લાલ લિટમસ પત્ર લો, એના ઉપર એસિડ રેડો, બરાબર, તો એ લાલ જ રહેશે. આગળ જોઈએ બેઝ. તો બેઝ સ્વાદે તુરા હોય અને સ્પર્શે ચીકણા હોય. સ્પર્શે ચીકણા હોય અને એમાં લાલ લિટમસ હોય છે, એમાંથી એ ભૂરું બનાવે છે. એટલે લાલ લિટમસ લઈએ આપણે, લિટમસ પત્ર આ ટાઈપનું હોય છે, પટ્ટી જે ટાઈપ, એ લાલ લિટમસ લઉં, એના ઉપર હું બેઝ નાખું તો એ ભૂરા કલરનું થઈ જાય. અને ભૂરું લિટમસ પત્ર હોય તો બેઝની કોઈ અસર એના ઉપર થતી નથી. તો અહીંયા એસિડ છે તેમાં થોડાક ઉદાહરણ જોઈ લઈએ. H2SO2NO3 એટલે કે નાઇટ્રિક એસિડ અને HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. એ જે એસિડિક એસિડ પણ આવે છે. વિનેગર જે આપણે ચાઇનીઝ વસ્તુમાં નાખવામાં આવે છે, વિનેગર, બરાબર, એક બોટલ હોય છે પાણી જેવું હોય છે રંગવીની, એ વિનેગર જે એસિડિક એસિડ. બાકી તો આપણને કોઈ કીડી હોય, બરાબર, લીંબુ છે, દહીં છે, લેક્ટિક એસિડ હોય, ફોર્મિક એસિડ હોય, જે પણ વસ્તુ આપણને ખાટી લાગે છે એની અંદર એક એસિડ હોય, બરાબર. હવે આગળ જોઈએ બેઝ. તો બેઝની અંદર કોઈ પણ સાબુના દ્રાવણ હોય, લિક્વિડ હોય, બરાબર, એ પણ આવે છે. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય, આવા દરેક પ્રકારના હાઇડ્રોક્સાઇડ. અહીંયા OH પ્રત્યે, બરાબર, અહીંયા H+ આયન હોય છે આમાં કાર્યરત, અને આમાં OH- હોય, એટલે બેઝ છે. અને ક્ષાર, તો ક્ષાર એટલે કે જ્યારે એસિડ અને બેઝ બંને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે આપણને ક્ષાર અને પાણી મળતું હોય. તો ક્ષારની અંદર એવું લખી શકાય કે એસિડ વત્તા બેઝ તો આપણને ક્ષાર મળશે પ્લસમાં પાણી મળશે. એનું કંઈક ઉદાહરણ આપણે જોઈ લઈએ કે ભાઈ એસિડમાં હું HCl લઈ લઉં, અહીંયા NaOH લઈ લઉં, આ બેઝ છે, આ એસિડ છે, તો એસિડમાં મેં HCl લઈ લીધું, તો અહીંયા NaCl એટલે Na અને Cl મળશે, આ H2O છે એ દૂર થશે, બરાબર. તો આ જે મળ્યું એ આપણને ક્ષાર, મીઠું, બરાબર, એટલે એ છે ક્ષાર.